आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद भागवत में गजेन्द्र मोक्षनी कथा आपणे सौवे सांभळी। दुखनी अंदर आवेला गજરાજે ભગવાનનું સ્મરણ કર્યું। જ્યારે આજુબાજુ રહેલા પોતાના તમામ સગા વહાલાઓ, કુટુંબી કબીલાઓને યાદ કર્યા, કોઈ મદદે ન આવ્યું, ત્યારે ઈષ્ટદેવ પરમાત્માને યાદ કર્યા। ભગવાન ગરુડ તજીને પાળા પધાર્યા ગજસારુ મહારાજ। ભગવાને ગજેન્દ્રની રક્ષા કરી ત્યારે દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો, બ્રહ્માજી, મહાદેવ વગેરે પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા। હરિ ભગવાન પધાર્યા। દિવ્ય દુદુંબીઓ વાગવા લાગી, ગંધર્વો નાચવા લાગ્યા, ઋષિઓ, ચારણો, સિદ્ધો ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા। તમામે ભગવાનને રૂડો આવકાર આપ્યો, ભગવાનના વધામણા કર્યા। આપણને પ્રશ્ન થાય, કયા શ્રાપને કારણે ગજરાજ અને મગરનો અવતાર એ જીવને લેવો પડેલો? તો એ સંબંધી કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે। એ ગ્રાહ કોણ હતો? તે દેવળ ઋષિના શ્રાપથી મુક્ત થઈ અદ્ભુત સ્વરૂપ ધારણ કરી ઓ નામનો ઉત્તમ ગંધર્વ થયેલો। તે શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભગવાનના યશ ગાવા લાગ્યો। ભગવાને એના ઉપર અનુગ્રહ કર્યો। એ જોત જોતામાં પોતાના લોકમાં ચાલ્યો ગયો। ગજરાજને ભગવાનનો સ્પર્શ થતા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ભગવાનનો પાર્ષદ બન્યો। આ ગજરાજ પૂર્વ ભવમાં પાંડુ દેશનો રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો। દ્રવિડ દેશમાં તેની કીર્તિ પ્રસરેલી। તે મલયાચલમાં આશ્રમ બનાવી તપશ્ચર્યા કરતો હતો। એક વખતે ભગવાનનું આરાધન મૌન ધારણ કરીને કરી રહેલો, ત્યારે મહામુનિ અગસ્ત્ય આવી ચડ્યા। રાજાએ મૌન વ્રત ધારણ કરેલું હોવાથી કોઈ આદર સત્કાર થયો નહીં, એટલે અગસ્ત્ય મુનિને ક્રોધ આવ્યો અને ઇન્દ્રદ્યુમ્ન રાજાને શ્રાપ આપ્યો કે હે અસાધુ, દુરાત્મા, બ્રાહ્મણનું અપમાન કરનાર, તને હાથી જેવી બુદ્ધિ છે, તેથી તને હાથી જેવી યોનિ મળવી જોઈએ। આ પ્રમાણે શ્રાપ આપીને અગસ્ત્ય મુનિ ચાલ્યા ગયા। આ પ્રારબ્ધને વશ થઈ ઇન્દ્રદ્યુમ્ન હાથીની યોનિને પ્રાપ્ત થયો, પણ હાથીની યોનિમાં પણ તેને ભગવાનનું સ્મરણ રહ્યું, માટે તેમણે ભગવાનને પોકારેલા અને ભગવાને આવી અને તેમનો ઉદ્ધાર કર્યો। સુખદેવજી બોલ્યા, આ પ્રમાણે પદ્મનાભ ભગવાન ગજરાજને મગરના ફંદામાંથી છોડાવી પોતાનો પાર્ષદ બનાવી ગરુડ ઉપર આરૂઢ થઈ પોતાના સ્વધામમાં પધાર્યા। હે પરીક્ષિત, આ ગજેન્દ્ર મોક્ષ રૂપ ભગવાનનો પ્રભાવ મેં આપને કહ્યો। હે રાજન, આ ગજેન્દ્ર મોક્ષનું શ્રવણ કરનારને સ્વર્ગ અને યશની પ્રાપ્તિ થાય છે। કલયુગના કલમિશ દોષ દૂર થઈ જાય છે, દુઃસ્વપ્નો પણ નાશ પામે છે। માટે જે લોકો પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય એઓએ દરરોજ પ્રાતઃ કાળે સવારે પવિત્ર થઈ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ। હરિ ભગવાન પ્રસન્ન થઈ ગજરાજને કહ્યું, હે અંગ, આ સરોવર, પર્વતો, ગુફાઓ, બ્રહ્મા, મહાદેવ, મારા રહેવાના ધામ, ક્ષીર સમુદ્ર, શ્વેતદ્વીપ, કૌસ્તુભ મણિ, વૈજયંતી માળા, સુદર્શન ચક્ર, પાંચજન્ય શંખ, પક્ષીરાજ, ગરુડ, મારા સૂક્ષ્મ શેષજી, દેવી લક્ષ્મી, બ્રહ્મા, નારદ, પ્રહલાદ, ગાય, બ્રાહ્મણ, દક્ષની કન્યાઓ, મારી વિભૂતિઓ વગેરેનું સ્મરણ એકાગ્ર થઈને કરે, એમના પાપ સગળા નાશ થઈ જાય છે। હે ગજરાજ, જે પુરુષ પાછલી રાત્રે જાગ્રત થઈ ગજેન્દ્ર મોક્ષથી મારી સ્તુતિ કરે, એને અંતકાળે હું નિર્મળ બુદ્ધિ આપીશ। સુખદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન આ પ્રમાણે કહી ગરુડ આરૂઢ થઈ અને વૈકુંઠ લોકમાં પધાર્યા। સુખદેવજી બોલ્યા, પાપનાશક ગજેન્દ્ર મોક્ષની કથા મેં આપને સંભળાવી। હવે રૈવત નામના મન્વંતરનો હે પરીક્ષિત આપ શ્રવણ કરો। 5મા તામસ નામના મનુના ભાઈ રૈવત નામે મનુ થયા। એને અર્જુન અને બળ વિદ્યાદિ વગેરે પુત્રો થયા। હે મહારાજ, એ વખતે વિભુ નામના ઇન્દ્ર, પુત્રથ વગેરે દેવો, હિરણ્યોરમાં, વેદશિરા અને ઉદ્ધવબાહુ વગેરે સપ્તર્ષિઓ થયા। શુભ્રની વિકુંઠા નામની સ્ત્રીમાં વૈકુંઠ નામના દેવો સાથે સ્વયં વૈકુંઠ ભગવાન પ્રગટ થયા। ભગવાને લક્ષ્મીજીની વિનંતીથી લક્ષ્મીજીને રાજી કરવા માટે વૈકુંઠ નામનો લોક બનાવ્યો। છઠ્ઠા ચક્ષુષ નામના પુત્ર ચાક્ષુષ નામના મનુ થયા। તેના પુરુ, પુરુષ્ટ, સુદ્યુમન વગેરે પુત્રો થયા। હે રાજન, તે વખતે મંત્રદ્યુમ્ન નામના ઇન્દ્ર, આપ્ય આદિ દેવગણો અને અવિષ્ય મત તથા વિરત આદિ સપ્તર્ષિઓ થયા।
એ વખતે વૈરાજ્યની સંભૂતિ નામની સ્ત્રીથી જગતપતિ ભગવાનના અસ્થિ અર્જિત નામનો અવતાર થયો. આ અવતારે સમુદ્ર મંથન કરી દેવોને અમૃત પાયું અને કશ્યપ મૂર્તિ ધારણ કરી જળમાં મંદરાચળ પર્વતને ધારણ કરેલો. પરીક્ષિતે પૂછ્યું, હે મુનિ, ભગવાને શા માટે ક્ષીર સાગરનું મંથન કર્યું? કશ્યપ અવતાર ધારણ કરી મંદરાચલ પર્વત કેમ ધારણ કર્યો? દેવોને અમૃત પાવાનું કારણ સંબંધી જે ચરિત્ર હોય એ કથા મને સંભળાવો. સમુદ્ર મંથન સંબંધી કથાનો પ્રશ્ન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે. મન્વંતર ચરિત્રોમાં એક પછી એક આવતી રોચક કથાઓ સાંભળી પરીક્ષિત મહારાજનું મન ભગવાનની કથાઓથી ધરાતું નથી. ત્યારે આવા અવનવા ઊંડાણ પૂર્વકના પ્રશ્નો પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછે છે અને એ સુખદેવજી મહારાજ ક્ષીરસાગરની મધ્યે સમુદ્ર મંથનની કથા કઈ રીતે થયેલી, સમુદ્ર મંથન કેવી રીતે થયેલું એ સંબંધી કથા સંભળાવે છે. પરંતુ એ કથા આપણે સૌ આગળ સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે મિત્રોને ભાવથી જય શ્રી કૃષ્ણ.